ગામમાં એક શાંત અને પ્રકૃતિથી ભરપૂર વાતાવરણ હતું, જ્યાં એક વૃદ્ધ મહિલા એકલી રહેતી હતી. તે ખૂબ જ પારંગત હતી લાડવા બનાવવામાં. તેનું નામ રત્નાબા હતું. રત્નાબાના પૌત્ર, દીકરો અને વહુ શહેરમાં રહેતા હતા અને માત્ર તહેવાર કે ખાસ પ્રસંગે જ તે અહીં આવતા. રત્નાબાના હાથમાં એવું જાદુ હતું કે લાડવાની સુગંધ દૂર સુધી પહોંચતી હતી. ગામના લોકો પણ તેણીની ખૂબ પ્રશંસા કરતા અને તે હંમેશા નિસ્વાર્થ ભાવે લાડવા વહેંચતી. દીકરો વિનય, વહુ સુમન અને પૌત્ર આકાશ. રત્નાબાને આકાશ સાથે ઘણું લાગતું હતું. આકાશ અવારનવાર દાદી સાથે રમતો અને લાડવા બનાવવામાં મદદ કરતો, પરંતુ વિનય અને સુમન માત્ર પૈસાના પરિકલ્પનામાં રહેતા. આકાશ: દાદી, મને બતાવો તો ખરું, લાડવા પકાવવું એટલું મજાનું કેમ લાગે છે? રત્નાબા હસીને: મારા બાળા, લાડવા પકાવવા ત્યારે મસ્ત આઘા ઘીનો સુગંધ આવે છે ને, એ જ તો મજા છે. પણ કળા તો એમાં છે કે લાડવા એવા બાંધવા કે ખાવાનો મજાનો સ્વાદ આપે અને તૂટે નહીં. આકાશ જિજ્ઞાસાથી: પણ દાદી, તમે આ શીખ્યું ક્યાંથી? રત્નાબા: હું મારી માને નાનપણમાં જોઈને શીખી હતી. તે મને કહેશે કે જે કામ તું કરે છે તે હંમેશા તારા દિલથી કરવું. આકાશ: તો એનું રહસ્ય છે પ્રેમ, એટલે જ તમારા લાડવા બહુ મીઠા લાગે છે. એક દિવસ તહેવાર નિમિત્તે રત્નાબાના લાડવા ખાધા પછી વિનય અને સુમને વિચાર કર્યો કે આ લાડવા માર્કેટમાં વેચી શકાય તો ઘણું કમાઈ શકાય. વિનયે રત્નાબાને પૂછ્યું: માં, તારા હાથે બનાવેલા લાડવા તો અમૂલી છે. શું કોઈ દિવસ વધુ લાડવા બનાવી આપીશ? અમારે કેટલાક મિત્રોને મોકલવા છે. રત્નાબા ખૂબ ખુશ થઈ. વિનય અને સુમને લાડવા ઘરે વેચવાનું શરૂ કર્યું. ભરેલા મીઠા લાડવાના ડબ્બાઓને ટેબલ પર ગોઠવતા તે બહુ ખુશ દેખાતી હતી. બાજુમાં મૃણાલ અને અનુજા બેઠી હતી અને તેમના મોંમાંથી લાડવાની સુગંધની વખાણ છોડાતી હતી. સુમન: આ લાડવાને જોઈને તો હું હવે વધુ રાહ નથી જોઈ શકતી, મૃણાલ બોલી. હા, મને પણ એ જ લાગે છે. આ લાડવા તો જોઈને જ મોંમાં પાણી આવે છે. સુમન પોતાની મહેનત પર ગર્વ સાથે હસતા બોલી: તમારા માટે ખાસ તૈયાર કર્યા છે. અહીં લો, તમારા ડબ્બા તૈયાર છે. મૃણાલ અને અનુજાને એક એક ડબ્બો આપ્યો. મિત્રોએ ડબ્બા ખોલ્યા અને તરત જ લાડવા ચાખ્યા. વાહ, આ તો સ્વાદમાં મીઠું અને પ્રેમ બંને છે. અનુજાએ ખુશ થઈને કહ્યું: મને તો લાગે છે કે આ લાડવા મારા બધા પ્રશ્નોનો ઉકેલ છે. મૃણાલે હાસ્યમાં ઉમેર્યું: હું તમારા માટે હંમેશા આ લાડવા તૈયાર રાખીશ. સુમને ગર્વભર્યું કહ્યું: હા, હું પણ વધારાનું મંગાવીશ. મારી બહેનના ઘરે પણ આ મોકલવાના છે, અનુજાએ ઉમેર્યું. સુમન મનમાં પ્રભાવિત હતી. આમ જ મારા લાડવાને શહેરમાં ઓળખ મળી રહી છે, તે વિચારતી રહી. તેમાંથી એક ડબ્બો પકડીને મીઠા અવાજે બોલી: ડબ્બા તો મળશે જ, પણ પૈસાની વ્યવસ્થા ભૂલશો નહીં. મિત્રોએ હસતા પૈસા ચૂકવ્યા અને ડબ્બા લઈને ઉઠી ગઈ. સુમન ડબ્બાઓ ખાલી થવાનું જોઈને મનમાં નવું જોશ જાગતો અનુભવતી હતી. હવે આગળ વધવું છે. આ લાડવા મારા માટે નવી ઓળખ બનાવી દેશે, તે ગર્વથી બોલી. આ લાડવા માત્ર સ્વાદિષ્ટ જ ન હતા, પરંતુ સુમનના સપનાના દરવાજા ખોલનારા એક પગથિયા સાબિત થઈ રહ્યા હતા. વિનય: માં, તારા આ કામથી અમે બધા ગર્વ અનુભવી રહ્યા છીએ. તું કામ કરતા રહે, આ ધંધો વધુ મોટો કરીશું. રત્નાબા: મોટો કરીશું બેટા. લાડવા તો રાંધવા માટે છે, વેપાર માટે નહીં. પણ જો તે લોકોને ખુશ કરે તો હું સદાય તૈયાર. વિનય: મેં તો વિચાર્યું પણ નહોતું કે માની લાડવા આપણું ઘરની આર્થિક સ્થિતિ સુધારશે. વિનય: હા, સુમન, જો એમને થોડું વધુ કામ કરવા કહીએ તો એ લોકોની માંગ પૂરી કરી શકશે. સુમન: પણ માં ઉંમરદાર છે, તો શું વિચારે છે, તેઓ એ બધા ઓર્ડર પૂર્ણ કરી શકશે? વિનય: તેથી આપણે એમને હળવી રીતે સમજાવવું પડશે કે એ આ કાર્ય મહાન છે, માટે તેઓ ખોટું નહીં કહેશે. સુમન: જો માને યોગ્ય રીતે સમજાવશો તો એ બધું કરી લેશે. માં, આજે વધુ ઓર્ડર છે. સાંજ સુધીમાં આ 100 લાડવા તૈયાર થવા જોઈએ. રત્નાબા હાફસ્યા અવાજમાં: 100 લાડવા? બેટા, થોડા વધુ સમય અને મદદ મળશે તો હું કરી શકું. સહનશીલ ન રહેતા: મદદ તો હવે મળવાની નથી. ઓર્ડર સમયસર ન પહોંચે તો ધંધા પર અસર પડશે. રત્નાબા: બેટા, મારી ઉંમર હવે એટલી નથી કે આટલું બધું એકલા હંમેશા કરી શકું. મારા હાથ અને પીઠ બહુ દુખે છે. સુમન: માં, તમે થોડું ધ્યાન રાખો અને કામ પર ધ્યાન આપો. અમે બાકીની વાતો જોશું. રત્નાબા દુ:-ખ સાથે: બરાબર બેટા, હું મહેનત કરીશ. માં, તારા લાડવાનું લોકોમાં કઈ આકર્ષણ છે. આજે તો પાડોશી દિવાનભાઈએ ખાસ તમારા લાડવાને વખાણ કર્યા. રત્નાબા ખુશ થઈને: અરે, આ તો સારું થયું. મારે તો એ જ આનંદ કે લોકો ખુશ થાય.
વિનય: હવે એ લોકો કહે છે કે વધુ લાડવા જોઈએ, તમે વધુ બનાવી શકો? રત્નાબા: હું શાને નહીં બનાવી શકું, મને એટલું જ કહેવું કે તું સામગ્રી લાવી દે, હું તૈયાર કરી દઈશ. વિનય: ચિંતા ન કર માં, બસ લાડવાને વધુ ચોખ્ખા અને મીઠા રાખજે, લોકો વધુ માગશે. રત્નાબા: એમાં મારો પ્રેમ ભળે છે બેટા, એ જ લાડવાને મીઠા બનાવે છે. વિનય: માં, તારા આ કામથી અમે બધા ગર્વ અનુભવી રહ્યા છીએ, તું કામ કરતા રહે, આ ધંધો વધુ મોટો કરીશું. રત્નાબા: મોટો કરીશું બેટા, લાડવા તો રાંધવા માટે છે, વેપાર માટે નહીં, પણ જો તે લોકોને ખુશ કરે તો હું સદાય તૈયાર. રત્નાબાની મહેનત વધે છે. રત્નાબા પહેલા તો ખુશ હતી, પણ થોડા દિવસોમાં તેમની તબિયત પર અસર થવા લાગી. તેણે દિવસ રાત લાડવા બનાવતા જીવ ખપાવી નાખ્યો. સુમન અને વિનય હવે રત્નાબાને દિવસમાં વધુ લાડવા બનાવવા માટે દબાણ કરતા. રત્નાબા ખડખડાટી સાથે કામ કરતી હતી. તેની ઉંમર અને શરીર હવે આ મહેનત સહન કરી શકતું ન હતું, પણ તે પોતાના પરિવારને ખુશ કરવા સતત કામ કરતી રહી. રત્નાબાની તબિયત બગડતી જાય છે. દરરોજ વધતી ઓર્ડરની માગણીને કારણે રત્નાબાને આરામનો સમય જ નહોતો મળતો. તેનું શરીર થાકી ગયું હતું, પણ તેના દીકરા વહુએ આ પરિસ્થિતિની જાણે કદી વિચાર ન કર્યો. એક શાંત રાત્રે, જ્યારે બધા ઊંઘમાં હતા, રત્નાબા રસોડામાં લાડવા માટે મિશ્રણ તૈયાર કરી રહી હતી. વર્ષોથી થતી મહેનત અને ઉંમરના કારણે તેમનું શરીર વધુ ભાર વહન કરી શકતું ન હતું. તેમનો થાક એવો હતો કે તેઓ ત્યાં જ પડી ગયા. કોઈ જોવા કે સહાય માટે હાજર નહોતું. અંતે રત્નાબાએ મરણ પામ્યું. પરંતુ તેમના મનને શાંતિ નહોતી. પરિવાર માટેનો તેમનો પ્રેમ મરણ પછી પણ તેમનો વિમુખ થઈ શક્યો નહોતો. તેઓ ચુડેલમાં બદલાઈ ગયા. ચુડેલનું રૂપ મરણ પછી રત્નાબાનો આત્મા ચુડેલના રૂપમાં ફેરવાઈ ગયો. તેમની ચાલ ધીમી હતી, પણ કામ માટેનો ઉત્સાહ અખોટ હતો. મારા સંતાન માટે મારે આ કામ ચાલુ રાખવું પડશે, ભલે હું હવે જીવતી ન હોઉં, રત્નાબા બોલી. રાત્રે ચુડેલનું કામ, જે રાત્રે બધા ઊંઘી ગયા હતા, તે રત્નાબા પોતાનું ચુડેલનું રૂપ ધારણ કરી કામ શરૂ કરી દેતી. તેઓ લાડવા માટેનું મિશ્રણ તૈયાર કરતી. લાડવા ઠંડી અને ચમકદાર બની જતા. દરેક સવારે લાડવા તૈયાર રહેતા અને રત્નાબા ફરી સામાન્ય દાદી જેવી બની રહેતી. વિનય અને સુમન રોજ લાડવાઓના વધી રહેલા ઓર્ડરો જોઈને ખુશ થતા. માં, હવે 50 કિલો વધુ લાડવા તૈયાર કરવા પડશે, આ બિઝનેસ હવે ધમાકેદાર છે, વિનય બોલ્યો. સુમન ઉમેરે છે, હા માં, તમે ગૌરવ કરો કે તમારા લાડવાઓના કારણે આપણે આટલું બધું મેળવી શક્યા છીએ. રત્નાબા મૌન રહી, પરંતુ મિથ્યાએ તેમની નિશ્ચયમાં ખોટ ન હતી. આકાશની શંકા. આકાશ માટે દાદીનું વર્તન હવે અસામાન્ય લાગવા લાગ્યું. તે નિહાળતો કે દાદી દિવસમાં ઘણી થાકેલી દેખાતી, પણ રાત્રે કંઈક તો જુદું જ થતું. એક રાત્રે તે જાગ્રત રહે છે અને રસોડા તરફ અવાજે દોરી જાય છે. તે જોયે છે કે રત્નાબા ચુડેલના સ્વરૂપે કામ કરી રહી છે. તેમના હાથ ઝડપથી હલાવી રહ્યા છે અને લાડવા તૈયાર કરી રહ્યા છે. આકાશ ભયમાં ડૂબી જાય છે. પણ બીજી સવારે તે પિતા અને મમ્મી સાથે વાત કરે છે. વિનય અને સુમન આકાશની વાત સાંભળીને ચોંકી જાય છે. તેઓ રસોડામાં જઈ તપાસ કરે છે. તે ઓરડામાં ધૂંધળી સુગંધ અને એક ખૂણામાં રત્નાબાની લાશ છે અને એક ડબ્બો લાડવા બાજુમાં છે. પણ તમે, આ બધું શું છે? વિનય બોલે છે. હળવેથી ચુડેલના સ્વરૂપે રત્નાબા સામે આવે છે. હા બેટા, મારો જીવ તો હમણાં મરી ગયો છે, પણ મારો આત્મા હજી જીવે છે, તમે માટે. વિનય અને સુમનનો અફસોસ. વિનય અને સુમન શરમથી ઊંઘી પડે છે. માં, અમને માફ કરી દો, તમે જીવતો જોઈ શકો એ બદલ અમે નાહક લાલચમાં હતા. વિનય રડતો કહે છે. આકાશ દાદી પાસે માફી માગે છે. હું તમને આ રીતે કામ કરતું રોકી શક્યો હોત. દાદી, મને ક્ષમા કરો.